ગુડ મોર્નિંગ એવરીવન. આજે આપણે જોઈશું વિજ્ઞાન અને ટેકનોલોજીનો પ્રકરણ નંબર 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન. પાક એટલે કે આપણે કોઈ પણ એક જગ્યાએ કોઈ પણ છોડને એક સ્થાન પર ઘણી બધી માત્રામાં ઉછેરવામાં આવે, વિશાળ જગ્યામાં કોઈ પણ છોડને, જેમ કે ઘઉં છે, ડાંગર છે, એનું ઉત્પાદન એક સાથે કરવામાં આવે અને પછી જે કંઈ પણ એમાંથી ઉત્પાદન મેળવવામાં આવે તો એને પાક કહેવામાં આવે છે. તો આપણો પ્રકરણ છે આજે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન. અને આ પાક ઉત્પાદન કરવા માટે આપણે કેવા કેવા પ્રકારનું વ્યવસ્થાપન કરીએ, મેનેજમેન્ટ કેવું કરીએ છીએ પાક ઉત્પાદન કરવા માટે, એ બધી જ બાબતોનો સમાવેશ આ પ્રકરણમાં કરવામાં આવ્યો છે, જેને આપણે આજે સમજીશું. અહીં આપણને આખા પ્રકરણમાં બે પાત્ર આપેલા છે, કેરેક્ટર આપેલા છે, ભુજો અને પહેલી. જે ભુજો છે એ છોકરાનું નામ છે અને સેકન્ડ જે છે પહેલી, છોકરીનું નામ છે. તો અહીં આપણને કહ્યું છે કે ભુજો અને પહેલી ઉનાળામાં તેમના કાકાના ઘરે ગયા. ભુજો અને પહેલી ઉનાળામાં તેમના કાકાના ઘરે ગયા. તેમના કાકા શું હતા? તો એક ખેડૂત હતા. તેમના કાકા એક દિવસ તેઓએ ખેતરમાં કેટલાક ઓજારો જોયા. એના કાકાના ખેતરમાં ઓજાર જોયા. એના કાકા ખેડૂત છે તો ઓજાર તો હોવાના જ ને ત્યાં. તો જોયું, જેમ કે ખુરપી જોઈ, દાતરડું જોયું, પાવડો જોયો, હળ જોયો, વગેરે જોયું. તો એમના મનમાં સવાલ પેદા થયો. પહેલી વાર જોયે કે નવી વસ્તુ એટલે એમ તો થાય ને કે આનો શામાં ઉપયોગ કરવામાં આવતો હશે અને કઈ રીતે આનો ઉપયોગ કરાતો હશે, એવા પ્રશ્ન થાય જ. તો ભુજો મનમાં વિચારે છે કે હું જાણવા માંગુ છું કે આપણે આ ઓજારનો ઉપયોગ ક્યાં અને કેવી રીતના કરીએ છીએ. ભુજોએ જ્યારે પહેલી વાર આ બધા ઓજારો જોયા તેને શું જોયું? તો કે હળ, દાતરડું, ખુરપી, પાવડો, આ બધા ઓજાર છે એ ભુજોએ પહેલી વાર જોયા. ભુજો છે આ બધા ઓજાર જોવે છે. તો એના મનમાં સવાલ થાય છે કે આ બધા ઓજારનો ઉપયોગ શા માટે થતો હશે. એટલે એને કાકાને પૂછે કે આ બધા ઓજારનો ઉપયોગ શા માટે થાય? તો કે ખેતીની સારી રીતે પાકનું ઉત્પાદન કરવા માટે આ બધા ઓજારો જરૂરી છે. તેની મદદથી આપણે પાકની લણણી કરી શકીએ છીએ અને પાક લઈ શકીએ છીએ. તમે અભ્યાસ કરી ચૂક્યા છો કે બધા સજીવોને ખોરાકની આવશ્યકતા હોય છે. કોઈ પણ સજીવ હોય તો એને ખોરાકની આવશ્યકતા હોય જ છે. કોઈ પણ સજીવ છે, દાખલા તરીકે આપણે માનવી છીએ, પ્રાણીઓ છે, વનસ્પતિ છે, એ પણ સજીવ જ છે ને. તમે ભણી ચૂક્યા છો કે વનસ્પતિ છે એને સજીવ કહેવામાં આવે છે. તો વનસ્પતિ પણ ખોરાક વિના જીવી શકતી નથી. પોતાનું અસ્તિત્વ વનસ્પતિ પણ ખોરાક વિના ટકાવી રાખવાની જ નથી. તો તેના માટે શું જરૂરી છે? બધા જ માટે ખોરાક લેવો અને ખોરાકનું ગ્રહણ કરવું એ જરૂરી છે. પછી આપણે માનવી હોઈએ કે પ્રાણીઓ હોઈએ, આપણે પણ ખાઈએ છીએ ને ફળ, શાકભાજી, વિવિધ પ્રકારના અનાજ ખાઈએ. માંસાહારી લોકો હોય એ લોકો પણ ઈંડા, માછલી વગેરે ખાય છે ને. તો ખોરાક જીવનનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે બધાએ લેવો જરૂરી છે. અને સારું સ્વાસ્થ્ય રાખવા માટે પણ નિયમિત રૂપે સારો ખોરાક લેવો એ જરૂરી બાબત છે. તો અહીં એવું કહે છે કે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે જ બનાવે છે. આપણે આપણો ખોરાક જાતે બનાવી શકીએ? હા, આપણે આપણો ખોરાક બનાવીએ, પણ કેમ બનાવીએ? તો કે ગેસની મદદથી બનાવીએ. આપણે આપણો ખોરાક બધો અલગ અલગ પ્રકારના જે ઘટકો હોય, દાખલા તરીકે ઘઉં છે તો લોટ લઈએ, પાણી લઈએ અને પછી ખોરાક બનાવીએ. આપણે આપણી જાતે ખોરાક નથી બનાવતા, પરંતુ વનસ્પતિ છે એ પોતાની જાતે જ ખોરાક બનાવે છે. વનસ્પતિ કોઈ બીજા પર આધાર નથી રાખતી કે આનો આ ઘટક લો અને પછી હું ખોરાક બનાવું. વનસ્પતિ છે ના પાંદડા છે ને એના પર્ણમાં હરિતકણો આવેલા હોય છે. વનસ્પતિના પર્ણમાં વનસ્પતિ પોતાની જાતે બનાવે છે ખોરાક. પોતાની જાતે ખોરાક બનાવે છે. તો આપણને સવાલ થાય કે વનસ્પતિ છે પોતાની જાતે ખોરાક બનાવે તો કેવી રીતના બનાવે? તો વનસ્પતિના જે પર્ણ હોય એના પાંદડા, વનસ્પતિના પાંદડાને વનસ્પતિનું રસોડું કહેવામાં આવે છે. કેમ આપણા ઘરે આપણું રસોડું હોય ને ત્યાં આપણે ખોરાક બનાવીએ, એમ વનસ્પતિ છે પોતાના જે પર્ણ હોય, પાંદડા હોય એમાં જ ખોરાક બનાવે છે. એના પાંદડામાં હરિતકણો આવેલા હોય છે અને એ હરિતકણો છે ને પ્રકાશ
ક્રિયા દ્વારા. વનસ્પતિ કઈ રીતના પોતાનો ખોરાક બનાવે? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા. મનુષ્ય સહિત બધા જ પ્રાણીઓ પોતાનો ખોરાક જાતે બનાવવામાં અસમર્થ છે. આપણે આપણી જાતે ખોરાક બનાવી શકતા નથી. આપણે અસમર્થ છીએ. મનુષ્ય છે અસમર્થ છે પોતાની જાતે ખોરાક બનાવવા માટે. અસમર્થ એટલે કે અક્ષમ છે. એ પોતાની જાતે પોતાનો ખોરાક નહીં બનાવી શકે. એને બીજા પર આધાર રાખવો પડે છે. ઠીક છે. અને આપણને એ પણ સવાલ થાય કે તો આપણે આપણો ખોરાક ક્યાંથી પ્રાપ્ત કરીએ છીએ? આપણે આપણી જાતે તો ખોરાક બનાવી શકતા નથી. તો પ્રાણીઓ ખોરાક ક્યાંથી મેળવતા હશે? પ્રાણીઓ પણ પોતાની જાતે ખોરાક નથી બનાવી શકતા ને. તો જેમ કે જે મોટા પ્રાણીઓ છે, જેમ કે વાઘ છે, એ નાના પ્રાણીઓ છે, તૃણાહારી પ્રાણીઓ હોય, જેમ કે હરણ, બકરી, એના પર આધાર રાખે છે. અને હરણ બકરી છે એ ઘાસ પર આધાર રાખે છે, વનસ્પતિ પર. એ ઘાસ પર આધાર રાખે છે. ઠીક છે. એટલે કે વાઘ છે એ હરણ બકરીને ખાય છે અને હરણ બકરી છે એ ઘાસ પર આધાર રાખે છે. તો આ વાઘ કેવું મોટું પ્રાણી થયું? આ પ્રાણી થયું અને આ વનસ્પતિ. તો પ્રાણીનો ખોરાક તરીકે ઉપયોગ કરી શકે છે અને પ્રાણી વનસ્પતિનો પણ ખોરાક તરીકે ઉપયોગ કરી શકે છે. એ બાબત આપણને અહીંથી સમજમાં આવે છે ને. તમે જાણો છો કે સજીવો ખોરાકમાંથી પ્રાપ્ત શક્તિની મદદથી વિવિધ શારીરિક ક્રિયાઓ જેવી કે પાચન, શ્વસન, ઉત્સર્જન વગેરે કરે છે. મતલબ કે આપણે ખોરાકની મદદથી જ ખોરાક આપણા શરીરમાં જાય એટલે એનું પાચન થાય, આપણે શ્વસન પણ કરીએ અને ઉત્સર્જન પણ કરીએ. કોઈ પણ વ્યક્તિ એવી નહીં હોય કે જે પાણી અને ખોરાક વિના પોતાનું જીવન ટકાવી રાખે છે. આપણે એક સ્વસ્થ હેલ્ધી રહેવા માટે નિયમિતપણે સારો ખોરાક લેવો એ પણ એક જરૂરી બાબત છે. આપણે ખોરાક વનસ્પતિ અથવા પ્રાણી અથવા તો બંનેમાંથી પ્રાપ્ત કરીએ છીએ. જે મનુષ્ય છે એ ખોરાક કાં તો વનસ્પતિમાંથી પણ મેળવે અને કાં તો પ્રાણીમાંથી પણ મેળવે અને કાં તો બંનેમાંથી પણ મેળવે. હોય ને, ઘણા લોકો શાકાહારી હોય, ઘણા લોકો માંસાહારી હોય, તો એ લોકો ઈંડા ખાય, મુર્ગા, માછલી, ઝીંગા એના પર પણ આધારિત રહે છે ને. તો એ કાં તો મનુષ્ય છે એ પ્રાણીમાંથી ખોરાક મેળવતો હોય અને કાં તો વનસ્પતિમાંથી ખોરાક મેળવતો હોય. બે ઘટકો છે, બે મુખ્ય સ્ત્રોત છે મનુષ્યના ખોરાક મેળવવા માટેના. એક પ્રાણીજન્ય સ્ત્રોતો અને બીજા છે તે વનસ્પતિજન્ય સ્ત્રોત છે. વનસ્પતિજન્ય સ્ત્રોત છે, પ્રાણીજન્ય સ્ત્રોત અને વનસ્પતિજન્ય સ્ત્રોત. હવે પૂછવા એવું વિચારે છે કે આપણા દેશમાં તો મતલબ 125 કરોડ કરતા પણ વધારે વસ્તી છે. તો આ એટલી બધી વસ્તીને એટલા બધાને ખોરાક ક્યાંથી મળતો છે? દરેકને પોતાનું જીવન જીવવા માટે ખોરાક રાખવો પણ જરૂરી છે ને. ખોરાક વિના તેઓ પોતાનું જીવન કઈ રીતના ટકાવી શકે? તો બુજોના મનમાં પ્રશ્ન થાય છે કે આપણે આપણું જીવન છે ને ટકાવી રાખવા માટે આપણે બધાને ખોરાકની જરૂર છે. તો આપણને બધાને ખોરાકની આવશ્યકતા છે. તો પછી આપણે આપણા દેશના બધા માણસોને ખોરાક કેવી રીતના ઉપલબ્ધ કરાવીએ? બધાને કઈ રીતના ખોરાક મળે? એવા બુજોને સવાલ થાય છે. તો એની બેન જો પહેલી છે ને, આ પહેલી એ બુજોના સવાલનો જવાબ આપે છે. ખોરાકનું મોટા પાયે ઉત્પાદન કરવું અને એનું વ્યવસ્થિત રીતે વ્યવસ્થાપન કરી અને એનું વિતરણ કરવું એ એક જ ઓપ્શન છે. એટલે પહેલી બુજોને એવું કહે છે કે આ એટલી બધી જનતા છે એને ખોરાક પૂરો પાડવા માટે મોટા પાયે ખોરાકનું ઉત્પાદન કરવું જોઈએ, જેથી બધાને ખોરાક મળી રહે અને એનું વિતરણ પણ વ્યવસ્થિત રીતે કરવું જોઈએ, જેથી બધાને મળી રહે અને બધા પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે. એક વિશાળ સમુદાયને ખોરાક પ્રાપ્ત કરવા માટે તેનું નિયમિત ઉત્પાદન અને યોગ્ય વ્યવસ્થાપન અને વિતરણ કરવું પણ આવશ્યક છે. હવે આપણે ખેત પદ્ધતિઓ જોઈશું, એગ્રીકલ્ચર પ્રેક્ટિસિસ. આપણે 1.1 વિવિધ પ્રકારની ખેત પદ્ધતિઓ જોઈશું. ખેત પદ્ધતિઓ. એગ્રીકલ્ચરલ ખેતી છે એને એગ્રીકલ્ચર કહેવાય ઇંગ્લિશમાં. એટલે એગ્રીકલ્ચરલ પ્રેક્ટિસિસ.
પ્રકારની પદ્ધતિઓનો ઉપયોગ કરીએ એને જ ખેત પદ્ધતિઓ કહેવાય. જેમ કે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરીએ, પછી કુવા દ્વારા સિંચાઈ લઈએ, આપણે પાણી લઈએ, એમ જે પ્રકારની વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ થાય છે પાક ઉત્પાદન કરવા માટે એને ખેત પદ્ધતિઓ કહેવાય. સમજાયું? હવે આપણે જોઈએ લગભગ 10,000 ઈસવીસન પૂર્વે મનુષ્ય ભટકતું જીવન જીવતો હતો. 10,000 ઈસવીસન પૂર્વે, લગભગ 10,000 ઈસવીસન પૂર્વે મનુષ્ય કેવું જીવન જીવતો હતો? ભટકતું જીવન જીવતો હતો. ઈસવીસન પૂર્વે આપેલું છે. ઈસવીસન પૂર્વે એટલે કે જે ઈસવીસનની શરૂઆત ક્યાંથી થઈ ખબર છે તમને? ઈસુ ખ્રિસ્ત છે એમના જન્મથી ઈસવીસનની શરૂઆત થઈ અને આપણે અત્યારે ઈસવીસન 2021 માં જીવીએ છીએ. તો એની પહેલાના જે 10,000 વર્ષ છે ઈસવીસન પૂર્વે એટલે કે એની પહેલાના જે પણ 10,000 વર્ષ છે અહીં એની વાત કરવામાં આવેલી છે. ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાનો જે કાંઈ પણ સમય હતો એને ઈસવીસન પૂર્વે કહેવાય અને ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનો જે પણ કાંઈ આ સમય છે તો એને આપણે ઈસવીસન 50 કહીશું આ તો ઈસવીસન કહીશું. અત્યારે આપણે 2021 ઈસવીસનમાં જીવીએ છીએ. ખબર ને? તો હવે આપણે જોઈએ કે લગભગ 10,000 ઈસવીસન પૂર્વે મનુષ્ય છે ને ભટકતું જીવન જીવતો હતો. એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ, ત્યાંથી ત્રીજી જગ્યાએ, ત્યાંથી ચોથી જગ્યાએ, કોઈ એક જગ્યાએ સ્થિત નહીં તો રહેતો. અત્યારે આપણે કેમ સવારે ઘરેથી નીકળીએ અને સાંજે પાછા આપણા ઘરે પહોંચી જઈએ ને આપણી એક જગ્યા ફિક્સ છે કે જ્યાં આપણું રહેઠાણ છે, જ્યાં આપણું ઘર છે. પરંતુ 10,000 ઈસવીસન પૂર્વે એવું કંઈ હતું નહીં. મનુષ્ય કોઈ પણ જગ્યાએ રહી લેતો, જ્યાં એને ખાવાનું મળી રહે અને પાણી મળી રહે ત્યાં એ રહેતો. એનું કાંઈ જીવનનું એવા લક્ષ્ય નતા. અત્યારે આપણે ભણીએ, કોઈ કામ કરીએ, સારું કામ કરીએ ત્યારે એવું કંઈ એનું જીવનનું લક્ષ્ય નતું. બસ બે જ કામ, એક એને પાણી પીવા મળી રહેવું જોઈએ અને એક એને ખોરાક એનો મળી રહેવો જોઈએ. તે ખોરાક તેમજ રહેઠાણની શોધમાં સમૂહમાં એક સ્થાનેથી બીજા સ્થાને વિચરણ કરતો હતો. એટલે કે મનુષ્ય છે તે પોતાના ખોરાક અને રહેઠાણની શોધમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતો હતો અને મોટે ભાગે જે મનુષ્ય છે ને એ પાણી, જ્યાં નદી હોય નદી કિનારે જ રહેતો. કેમ કે પાણી બધા માટે જરૂરી છે. વનસ્પતિને પાણી જોઈએ, મનુષ્યને પાણી જોઈએ, પછી જે આ પ્રાણી છે વાઘ, હરણ, બકરી એ લોકોને પણ પાણી જોઈએ. તો મોટા ભાગની જે સંસ્કૃતિ છે ને એનો વિકાસ એ નદી કાંઠે થયો છે. કેમ કે જ્યાં પાણી હોય ત્યાં એની આજુબાજુ માનવી રહેઠાણ કરવાનું. ઠીક છે? તો શરૂઆતમાં તો માનવી સ્થળાંતર જ કરતો હતો, એક સ્થાનેથી બીજા સ્થાને વિચરણ કરતો હતો. અને કેવું વિચરણ કરતો કે સમૂહમાં કરતો. એનો જે કબીલો હોય, એનું કુટુંબ હોય, એનો પરિવાર હોય એની સાથે એક સમૂહમાંથી બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ સમૂહમાં જતા હતા લોકો. હવે આપણે જોઈએ કે તે કાચા ફળ અને શાકભાજી ખાતો હતો. તે શું ખાતો હતો? ત્યારે તો હજી ખેતીની શોધ નથી થઈ. ઠીક છે? તો એ ફળ, શાકભાજી અને પ્રાણીઓ પર આધારિત હતો. જે નાના પ્રાણીઓ હોય એના માંસ પર આધારિત હતો અને કાચા ફળ ખાતો હતો. કેમ કે ત્યારે હજી ઘઉં અને જવની શોધ થઈ ન હતી, ડાંગરની શોધ થઈ ન હતી, એટલા માટે. ત્યારબાદ ખેતી કરી ડાંગર, ઘઉં અને અન્ય ખાદ્ય પાકોનું ઉત્પાદન કરી શક્યો. મનુષ્યએ સૌપ્રથમ કયા પાકનું ઉત્પાદન કર્યું હતું? તો કે ઘઉં અને જવનું ઉત્પાદન કર્યું હતું. સૌપ્રથમ ખેતી કરીને ત્યારે ઘઉં અને જવ